હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના અંજારમાં મંગળવારથી કમોસમી વરસાદનું આગમન થયું હતું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ગતરોજ બપોર બાદ અવિરત વરસેલા વરસાદ વરસી ગયા બાદ ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. આ વિશે રતનાલના રહેવાસી ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નારાયણભાઈ રૂપાભાઈ આહિરે જણાવ્યું કે રતનાલ ગામના ભીમાજીવા માતા, નંદલાલ વરચંદ તથા ભગુભાઈ વરચંદ સહિતની વાડીઓમાં ખુલ્લામાં રહેલા મગફળી અને દાડમ સહિતનો પાક વરસાદના કારણે પલળતા ભારે નુકસાની થઈ છે. આ બાબતે તેમણે સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ પણ કરી છે. આ વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે? હું શ્રી નારાયણભાઈ રૂપાભાઈ આહિર, ગામ રતનાલ, ભુજ તાલુકા ખરીદ વેચાણ સંઘનો પ્રમુખ નારાયણભાઈ બોલું છું. અમારા ગામમાં 400 વાડી છે. 400 વાડીમાં કમસે કમ 90% જેવો નુકસાન થયો છે. મગફળી, એરંડા, કપાસ અને દાડમમાં પણ મોટો નુકસાન થયો છે. અને આ નુકસાનીને કારણે સરકારને હું વિનંતી કરું છું કે તાબડતોબ તાત્કાલિક એને સહાય કરે એવો મારી વિનંતી છે. અને આ કચ્છ જિલ્લાને આખો વરસાદગ્રસ્ત અને કમોસમી વરસાદને કારણે બહુ નુકસાન થયો છે એવો હું વિનંતી કરવા માગું છું સરકારશ્રીને. ભારત માતા કી જય.